ભરૂચ બન્યું જગન્નાથમય। ભક્તિના ઘોડાપુર વચ્ચે પ્રભુ શ્રી જગન્નાથજીની ભવ્ય રથયાત્રાઓનું નગર ભ્રમણ। ઐતિહાસિક અને પવિત્ર નગરી ભરૂચ ભક્તિ, આસ્થા અને સનાતન સંસ્કૃતિના રંગે રંગાઈ ગઈ હતી। જગતના નાથ ભગવાન શ્રી જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રજીની પવિત્ર રથયાત્રાઓ પરંપરાગત શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે નીકળી હતી। ભગવાનના દર્શન કરવા માટે સમગ્ર નગરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। શહેરના વિવિધ વિસ્તારોમાંથી 3 ભવ્ય રથયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથજી મંદિરથી નીકળેલી પ્રથમ રથયાત્રાનું પ્રસ્થાન ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ ભગવાનની આરતી ઉતારી કરાવ્યું હતું। બીજી તરફ ઇસ્કોન મંદિર દ્વારા આયોજિત રથયાત્રા શીતલ સર્કલથી નીકળી જાડેશ્વરની KGM વિદ્યાલય ખાતે સંપન્ન થઈ હતી, જ્યાં ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે જ ઐતિહાસિક કુરજા વિસ્તારમાંથી પણ પરંપરાગત રીતે પ્રભુની રથયાત્રા નીકળી હતી, જેણે ભક્તોમાં અનેરો ઉત્સાહ જગાવ્યો હતો। નગરયાત્રા દરમિયાન આખો માર્ગ જય જગન્નાથ ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યો હતો। રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। શ્રદ્ધાળુઓએ રથની દોરી ખેંચીને ધન્યતા અનુભવી હતી। રથયાત્રામાં સામેલ વિવિધ ભજન મંડળીઓ શરણાઈના મધુર સુર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ ધાર્મિક મહોત્સવમાં સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી સહિતના રાજકીય તથા સામાજિક અગ્રણીઓએ ઉપસ્થિત રહી પ્રભુના દર્શન કર્યા હતા। સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ખડેપગે રહ્યો હતો, જેઓએ પણ આરતીનો લહાવો લીધો હતો। સમગ્ર વાતાવરણ ભક્તિમય બની રહેતા ભરૂચ નગરી આસ્થાના રંગમાં રંગાયેલી જોવા મળી હતી। દેશમાં ઓરિસ્સા સ્થિત પુરી જગન્નાથ યાત્રા અને અમદાવાદની આપણી પરંપરાગત ઐતિહાસિક જગન્નાથ રથયાત્રાની સાથે ભરૂચમાં પણ આ ઐતિહાસિક જગન્નાથ રથયાત્રા આજે અહીંયાથી પ્રસ્થાન થવા જઈ રહી છે। ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલરામ અને બેન સુભદ્રા એક સાથે આજે ભક્તોને આશીર્વાદ આપવા માટે ભરૂચના જુદા જુદા માર્ગો ઉપર નગરચર્યા માટે નીકળી રહ્યા છે। આ જગન્નાથ રથયાત્રાને વધાવવા માટે અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે હજારો લોકો આ યાત્રામાં ખૂબ જ ભક્તિમય વાતાવરણમાં જોડાઈ રહ્યા છે। આપણે સૌ ભરૂચના નગરના નાગરિક ભાઈઓ બહેનો ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારા શહેર અને અમારા તમામ જિલ્લાના નાગરિકો ઉપર, ભાઈઓ બહેનો ઉપર આપના આશીર્વાદ અને આપની કૃપા સતત વરસતી રહે અને ભરૂચ એ હંમેશા આગળ પડતું રહે અને આપની ભક્તિમાં કાયમ માટે આ ભક્તો આ જ પ્રકારના ભક્તિમય વાતાવરણમાં આપના ઉત્સવો પણ ઉજવણી કાયમ માટે કરતા રહે।